આજે રાજ્યભરમાં પોલીસની પરીક્ષાનું આયોજન છે। સુરતમાં પીએસઆઈ ભરતી માટે પરીક્ષાનું આયોજન। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લેવાઈ રહી છે પરીક્ષા। 690 બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા છે। જિલ્લાને બે મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આજે પીએસઆઈની ભરતી માટેની પરીક્ષાનું આયોજન થઈ ચૂક્યું છે। તો સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં તમામ જગ્યાએ અત્યારે પીએસઆઈની ભરતી માટેની રિટન એક્ઝામ કે જે આજે છે। રાજ્યમાં આજે પીએસઆઈની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સુરતના વિવિધ સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને બાયોમેટ્રિક દ્વારા જે છે એન્ટ્રી આપવામાં આવી રહી છે, કારણ પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે આ પરીક્ષા કેન્દ્રના છે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, સીસીટીવી ફૂટેજ છે, સાથોસાથ આ રીતના બાયોમેટ્રિક કર્યા બાદ જ જે છે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાલ જો છે ઉમેદવારો જે છે પોતાના પરીક્ષા ખંડ સુધી પહોંચી ગયા છે અને પરીક્ષા જે છે આપવા તેઓ પહોંચી ગયા છે। ત્યારે વાત કરવામાં આવે 20,700 જેટલા ઉમેદવારો નોંધાયા છે। પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે સુરત શહેર પ્રશાસન અને પોલીસ વિભાગે તમામ તૈયારીઓ જે છે કરી છે। વહીવટી સરળતા માટે સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે અને શહેરની જો વાત કરવામાં આવે 69 જેટલા શૈક્ષણિક બિલ્ડિંગોમાં પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે અને 690 જેટલા બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ જોઈ શકાય છે કે જે ઉમેદવારો જે છે તેમને અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને પરીક્ષામાં ખાસ કરીને કોઈ ગેરરીતિ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। પીએસઆઈની પરીક્ષા છે અને આ પરીક્ષા જે છે રાજ્યભરમાં જે છે આજે યોજાઈ રહી છે અને પરીક્ષા 2 તબક્કામાં યોજવામાં આવશે। હાલ જે છે પહેલા તબક્કામાં પરીક્ષાનું આયોજન છે કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ બપોર બાદ બીજા તબક્કામાં જે છે આ પરીક્ષા યોજાશે। ત્યારે હાલ જે તંત્ર જે છે અહીં મોજૂદ છે અને સુરક્ષાના ભાગરૂપે જે છે તમામ તૈયારીઓ જે છે અહીં કરી દેવામાં આવી છે। તમામ બ્લોકની અંદર સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવે છે, સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે। ત્યારે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તંત્ર જે છે તમામ રીતે તૈયારી સાથે જે છે હાલ આ શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે। કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત।